આજ તો આપણી ભાણીબેન નો બર્થડે ઉજવી નાખ્યો ધામધૂમથી અને પછી રાત્રે ગોઠવી નાખ્યું હોટલમાં જમવાનું. તો જય ઠાકર ભેરું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. ને આજે હતો ભાણીબેન નો બર્થડે એટલે એના માટે ગિફ્ટ લઈને પહોંચી ગયા આપણે એની ઘરે. મને તો લાગે ભાણીબેન ને રમકડા એટલા બધી ગમી જાય ને કે હજી હું લઈને હાલ્યો આવું ને તો બેન રમકડાથી રમવા પણ મંડી ગયા. ये बड़ी अच्छी बात कही आप. પછી તો બપોર ટુકડો સમય મળ્યો એટલે હું ને દીદી પહોંચી ગયા સુરતની ફેમસ લક્ષ્મી બેકરીમાં. અને આટલા બધી કેક જોયા બાદ ફાઇનલી આ કેક આપણે કરી લીધું પસંદ. પણ ઇતિહાસ સાક્ષી છે, તમે ગમે એવડું મોટું કેક લ્યો પણ એ લોકોને નામ તો ફ્રીમાં જ લખી દેવું પડે. ત્યારબાદ કેક કરી નાખ્યું પેકિંગ અને પછી નીકળી ગયા ઘરે. અને ઘરે પહોંચીને બર્થડે સેલિબ્રેશન માટેનું ડેકોરેશન કરી નાખ્યું ચાલુ. અને હવે સમય થઈ ગયો તો રાતના 8 એટલે જીનલબેન ના બર્થડે ની કેક કાપીને બધી મહેમાન પહોંચી ગયા હોટલે. અને હોટલે પહોંચીને જમવાનો ઓર્ડર આપી દીધો હતો ને તો પણ આ ભાઈ મેનુ જોતા હતા. બોલો, ઈ કે જમવાનું આવે ત્યાં સુધી ટાઈમ પાસ તો કરવો ને. થોડી વાર થઈ તો આવી ગયું સૂપ અને ત્યારબાદ આવી જાય મસાલા ઢોસા. પણ આપણાથી તો એટલું બધી જમાઈ ગયું હતું ને કે આજુબાજુમાં 2 જણા મારા બાવડા પકડીને મને ઘરે મૂકી જાય ને ત્યારે થાય. इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी.